પાપ જાગે, દાઢીના ઘરે ડાકલા વાગે, દવાના કરણ દાણા જોવે. હવે જે ઠીકાણે હોસ્પિટલ જવાનું હોય ત્યાં બાધા રાખવા જાય છે. બળિયા બાપા નીકળ્યા છે, મારા ઘેર માતાજી પધાર્યા છે. આવી માતા હોય, બળિયા નામનો રોગ છે, શીતળા નામનો રોગ છે, એની દવા લેવી પડે. આપણે બાધાયું રાખવી છે. સાચી કુળદેવી કઈ? આ જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ એ આપણી કુળદેવી. અને આપણું કુળ વધારવા આવી છે આપણી કુળ વધુ. આપણી કુળ વધુને મેણા ટોણા બોલવી, માનસિક ત્રાસ આપવી, એ સંસ્કારીના ગર્ભાશયમાં પડે એટલે છોકરા કોઈ દી હારા ના પાકે, ભોફીંડા પાકે. પછી આપણે દશામાં પૂછતા હોય ને, ધૂણવા જતા હોય ને, આવું બધું કરતા હોય, એકી બેકી કરતા હોય તો છોકરા ખારા ના પાકે. પછી બેન હોય દશામાં, ભાઈ હોય નશામાં, એના છોકરા ના હોય કશામાં. એક જગ્યાએ એક બેન બહુ ધૂણે. દર રવિવારે માણસો ભેગા થાય, જેમ તમે અહીં સત્સંગમાં આવ્યા છો એ. ઓલો ભાઈ રોજ લાઈનો કરાવે દર રવિવારે, કંટાળી ગયો. એક તેનો ભાઈબંધ આવ્યો અને બધાનો વારો આવી ગયો પગે લાગવાનો, પણ ઓલી ધૂણતી બંધ ના થાય. ધૂણતી ધૂણતી કે હજી એક બાકી છે, હજી એક બાકી છે, હજી એક બાકી છે. એનો ભાઈબંધ કે તું બાકી છે, તું પગે લાગ. પણ કે મારી બાયડી છે એને મારે કેમ પગે લાગવું? અરે પણ આ ધૂણતી બંધ થાય, તું જાણે. જીઓ પગે લાગ્યો તો બોલે કે ખમા દીકરા, માગ માગ માગે આપું. ધૂણતી ધૂણતી ના ધણી છે, ખમા દીકરા, માગ માગ માગે આપું. મારી વસન આપો, બીજું કઈ જોતું નથી. કે ફરશો નહીં કે ના ફરવું, હું દશા બોલું છું. વસન છે, બોલ શું જોતું છે દીકરા? છૂટા છેડા, બીજું કઈ જોતું નથી. તો આવા જેના પૂર્વેના પાપ જાગે, દાઢીના ઘરમાં ડાકલા વાગે, આવું બધું આપણામાં ના હોવું જોઈએ. આપણે મૂળદાસ બાપા ક્યાંય ડાકલા વગાડવા નથી ગયા, સતી લોયણ નથી ગયા, દેવતણકી બાપા નથી ગયા. આપણે કેમ ડાકલા વગાડવા પડે છે? આપણામાં જ્ઞાન નથી, આપણે કોઈ ગુરુની વાત માનતા નથી, સારા શાસ્ત્રોનો અભ્યાસ નથી, અને સારો સત્સંગ નથી સાંભળ્યો. આપણે વાર્તા એવું સાંભળ્યું છે કે ફલાણી જગ્યાએ ફલાણા ભગવાને પરચો પૂર્યો. એવા પરચા આ બને એવું નથી. આ સૂર્ય ઉગે છે આ પરચો નથી, એક બીના અનેક થાય આ પરચો નથી, આવું મોટું શરીર હાલે ચાલે બોલે આ પરચો નથી. આનાથી મોટો કયો પરચો? બીજા પરચા કઈ થાય એવું નથી. તેમાં કીધું કે ભુવા પાખંડી ભેગા થઈને લાગ જોઈને લાકડું ભાગે. કેવું રીતે ભાગે લાગ જોઈને? ખબર